વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ જે માટે સજ્જ છે રાજ્ય સરકાર। ઉદ્યોગોનું પાવર હાઉસ છે આપણું ગુજરાત કે જેને હજુ વધી ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે બજેટમાં ખજાનો ખોલી દીધો છે। માનનીય અધ્યક્ષ શ્રી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ આગળ વધારતા આગામી સમયમાં 25 જીઆઈડીસીને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે, જેમાં રૂપિયા 1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદૃઢીકરણ કરવામાં આવશે। આ માટે રૂપિયા 50 કરોડના રોકાણથી વધુ બીજી 120 મિની જીઆઈડીસીનું નવીનીકરણ કરવાનું આયોજન છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ બજેટમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂપિયા 9,873 કરોડની માતબર જોગવાઈ કરી છે, જે દર્શાવે છે કે આ વર્ષના બજેટમાં સરકારે આત્મનિર્ભર ગુજરાતના મંત્રને સાર્થક કરવા માટે કમર કસી છે। ઔદ્યોગિક વિકાસના પથ પર આપણું ગુજરાત, વ્યાપાર અને વિકાસનું સંગમ સ્થાન છે આ ગુજરાત। નવા સ્ટાર્ટઅપ્સ માટે આશાનું કિરણ બન્યું ગુજરાત, રોજગારી અને નવી તકોનું સર્જનહાર ગુજરાત, પર્યાવરણ અને ઉદ્યોગનું સંતુલન જાળવતું ગુજરાત, ગ્લોબલ ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતું ગુજરાત, દેશના જીડીપીમાં સિંહ ફાળો આપતું આપણું ગુજરાત, રોકાણકારોની પહેલી પસંદ છે આ વાઇબ્રન્ટ ગુજરાત, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં મોખરે ગુજરાત, દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે આપણું આ ગુજરાત। અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે। ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા માટે રૂપિયા 226 કરોડની જોગવાઈ સૂચવું છું। માન્ય અધ્યક્ષશ્રી, યુવાનોને રોજગારીની માટે કૌશલ્ય તાલીમ આપવાના હેતુથી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ 1 લાખથી વધુ એપ્રેન્ટિસ તાલીમ મેળવે છે। આ યોજના સેવા ક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્ટિસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે। આ તાલીમાર્થીઓને માસિક રૂપિયા 3,000 સુધીની સહાય માટે રૂપિયા 80 કરોડની જોગવાઈ સૂચવું છું। ગુજરાત હંમેશાથી ઉદ્યોગોની પહેલી પસંદ રહ્યું છે। અહીંની નીતિઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શાંત વાતાવરણે વિશ્વભરના રોકાણકારોને આકર્ષ્યા છે, પરંતુ આ બજેટમાં માત્ર મોટા ઉદ્યોગો જ નહીં પણ એમએસએમઈ અને કુટીર ઉદ્યોગોને પણ આર્થિક ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો છે। ઉદ્યોગોનું હબ બન્યું આપણું ગુજરાત। રાજ્ય સરકારની મક્કમ નીતિથી ઉદ્યોગોમાં આવી ઉન્નતિ। ઉદ્યોગોનો વિકાસ એટલે લાખો યુવાનો માટે નવી રોજગારીનું સર્જન, સુરક્ષિત અને સમૃદ્ધ રોકાણ માટે શ્રેષ્ઠ ગુજરાત। સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહનની નીતિથી ખુલ્યા પ્રગતિના દ્વાર। નવા સ્ટાર્ટઅપ માટે ગુજરાત બન્યું આશાનું કિરણ। ઉદ્યોગ સાહસિકો માટે લાયસન્સ અને મંજૂરી હવે એકદમ સરળ। ગામે ગામ ઉદ્યોગો વિકસતા ઘરે ઘરે વધી સમૃદ્ધિ। માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં 2 તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય તાલુકાઓમાં 3 એમ 5 જીઆઈ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું। કાપડ ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે અને હજારો યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલવા સરકારે રૂપિયા 2,775 કરોડનું મજબૂત બજેટ ફાળવ્યું છે। રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત રૂપિયા 67,000 કરોડથી વધુનું રોકાણ થયેલ છે, જેના લીધે 2 લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જન થયેલ છે। આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે। આ માટે રૂપિયા 2,755 કરોડની જોગવાઈ સૂચવું છું। તો રાજ્યના આર્થિક વિકાસના સાચા સારથી એવા નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે
એમએસએમઈ માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ હેઠળ ₹1,775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્યની સરકારની નીતિઓથી યુવાનોને વિચારથી વ્યવસાય સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે. યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચિ અને સાહસના કારણે અત્યાર સુધી આશરે 16,000 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે, જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનો એવોર્ડ મળેલ છે, જે બદલ રાજ્યના યુવાનોને અભિનંદન આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મહત્વનું એમએસએમઈ ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ એમએસએમઈ રજિસ્ટ્રેશન ધરાવતા અગ્રેસર રાજ્યોની સૂચિમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ એમએસએમઈ માટે ₹1,775 કરોડની જોગવાઈ સૂચવું છું. એટલે કે બજેટના માધ્યમથી રાજ્ય સરકારે નાના ઉદ્યોગ સાહસિકોને આર્થિક પીઠબળ પૂરું પાડ્યું છે. રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઈઆઈટી મોડેલ પર એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા માટે ₹51 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે આઈ હબ અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતા સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે આઈ હબ રિજિયોનલ સેન્ટર સ્થાપવામાં આવશે, જેના માટે ₹80 કરોડની જોગવાઈ સૂચવું છું. સ્ટાર્ટઅપ ઔદ્યોગિક વિકાસનો નવો અધ્યાય. બજેટ 2026-27માં ઔદ્યોગિક વિકાસ માટે વિશેષ જોગવાઈ. ઉદ્યોગ ખાણ વિભાગ માટે ₹9,873 કરોડની ફાળવણી. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું લક્ષ્ય સિદ્ધ કરવાની તૈયારી. ટેક્સટાઇલ સેક્ટર માટે ₹2,775 કરોડની જોગવાઈ કરાઈ. હવે કાપડ ઉદ્યોગમાં ખુલશે નોકરીઓના નવા દ્વાર. નાના ઉદ્યોગો માટે ₹1,775 કરોડનું આર્થિક પીઠબળ. વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત બન્યું પહેલી પસંદ. નાના એકમોને સરકારનું આર્થિક ઓક્સિજન. ગતિશીલ ગુજરાતની ગતિ વધારવા માટે સરકાર મક્કમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખોલ્યો ઉદ્યોગો માટે ખજાનો. નાના મોટા દરેક ઉદ્યોગને ગ્લોબલ બનાવવાનું લક્ષ્ય. ગુજરાત માત્ર ઉદ્યોગોનું કેન્દ્ર જ નહીં, પણ ભવિષ્યના સ્માર્ટ શહેરોનું મોડલ બની રહ્યું છે. વિશ્વભરમાં જેની ચર્ચા છે તેવા ધોલેરાસરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ બનાવવા અને રસ્તાઓના નેટવર્કને વધુ મજબૂત કરવા સરકાર ₹182 કરોડ ખર્ચશે. વિકાસની સાથે પર્યાવરણની જાળવણી પણ એટલી જ જરૂરી છે, અને એટલે જ દહેજ તથા સાયખા જેવી મોટી ઔદ્યોગિક વસાહતોમાં પ્રદૂષણ મુક્ત ઉત્પાદન માટે સીઈટીપી પ્લાન્ટ પાછળ ₹50 કરોડ ફાળવવામાં આવ્યા છે. આટલું જ નહીં, ગુજરાતમાં વૈશ્વિક કક્ષાની સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઊભી કરવા માટે વધુ ₹50 કરોડનું આયોજન કરાયું છે, જે વિદેશી રોકાણકારો માટે લાલ જાજમ બિછાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા માર્ગદર્શન હેઠળ રજૂ કરાયેલ આ બજેટમાં ઔદ્યોગિક વિકાસની દરેક બાબતોનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારની યોજના હવે બહુ સારી થઈ ગઈ છે પહેલાં કરતાં. જેમ કે પહેલાં સેલ્સ ટેક્સ હતું, વેટ હતું, એના માટે લોકોને ભરીને ધક્કા ખાવા પડતા, ઓફિસે સી ફોર્મના ધક્કા ખાવા પડતા. હવે એવું નથી રહ્યું. હવે જીએસટી થઈ ગયું છે એટલે બધું ઓનલાઈન થઈ ગયું છે, અને એમાં 2-3 ફાયદા છે. જેમ કે માણસો હવે ઓછા જોઈએ છે જીએસટી, કારણ કે ઓનલાઈન ભરીને બધું આપી દેવાનું હોય છે, અને ફેસ ટુ ફેસ મળવાનું હોતું નથી, એટલે એમાં કંઈ ઝંઝટ હોતો નથી. અને બીજું, જેમ સેલ્સ ટેક્સ વેટમાં જેમ બધા ડોક્યુમેન્ટ મેન્ટેન કરવા પડતા, આમાં તો ઓનલાઈન છે એટલે કોમ્પ્યુટરમાં બધા ડોક્યુમેન્ટ મેન્ટેન થઈ જાય છે, એટલે એમાં ખર્ચો ઓછો થાય છે, એટલે અને અમને ફાયદો છે. એટલે અમે ધંધા ઉપર વધારે ફોકસ કરીએ. પહેલાં અમારે
જેમ કે 20,000 30,000 યુનિટ્સ બનાવતા અત્યારે અમે 1 લાખ યુનિટ્સ બનાવીએ છીએ. એટલે અમે બુશિંગ ને વોશર્સ ને બધું બનાવીએ છીએ. એ 1 લાખ યુનિટ્સ બનાવી એનાથી સારો સંતોષ થાય છે અમને. જેમ કે એની મશીનની લોન, લેન્ડની ઉપર લોન, સ્ટાર્ટઅપની લોન, બધી યોજનાઓ છે એ બધી બહુ સારી છે. એનાથી બહુ સારો ફાયદો થાય. કોઈ પણ ઉદ્યોગની સફળતા તેના ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક પર નિર્ભર છે. ગુજરાત ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક ફેસિલિટીઝ માટે ₹30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રના માલ સામાન નિકાસમાં એટલે કે એક્સપોર્ટમાં 26% વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા માટે ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવાની જાહેરાત કરું છું. રાજ્યએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓમાં સુધારા અધિનિયમ 2025 અમલમાં મૂક્યો છે, જેમાં 11 અધિનિયમો અને 516 જોગવાઈઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યા છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી, ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. માનનીય અધ્યક્ષ શ્રી, રાજ્ય સરકારના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વોકલ ફોર લોકલની પહેલ હેઠળ તમામ જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ, હસ્તકલા અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને એક જિલ્લો એક પ્રોડક્ટ અંતર્ગત પસંદ કરવામાં આવેલ છે. આ ચીજ વસ્તુઓ તૈયાર કરનાર કારીગરો તેમના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. તો બીજી તરફ ઔદ્યોગિક વસાહતોને જોડતા રસ્તાઓ માત્ર પાકા જ નહીં પણ સ્વચ્છ પણ રહે તે માટે ₹10 કરોડની ફાળવણી કરીને સરકારે સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઔદ્યોગિક વિકાસ માટે ઐતિહાસિક જાહેરાતો. ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા માટે ₹182 કરોડની જોગવાઈ. ઔદ્યોગિક વિકાસ માટે પર્યાવરણની જાળવણીને પ્રાધાન્ય. દહેજ સાયખામાં CETP પ્લાન્ટ માટે ₹50 કરોડ ફાળવાયા. નવી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માટે ₹50 કરોડનું આયોજન. ટ્રાન્સપોર્ટેશન સુવિધા વધારવા ₹30 કરોડની જોગવાઈ. ઉદ્યોગોને જોડતા રસ્તાઓની સફાઈ માટે ₹10 કરોડ ફાળવ્યા. ભવિષ્યના સ્માર્ટ શહેરનું ગ્લોબલ મોડલ બનશે આપણું ગુજરાત. ઐતિહાસિક આ બજેટમાં ઉદ્યોગોના વિકાસ પર વિશેષ ભાર. રાજ્ય સરકારે કુટીર અને ગ્રામોદ્યોગ માટે ₹979 કરોડ ફાળવાયા છે, જેમાં સૌથી મહત્વની વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ સબસિડી આપવા માટે ₹494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી રાજ્યના હજારો બેરોજગાર યુવાનો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી પગભર બની શકશે. ગુજરાત સરકાર નવા ઉદ્યોગો જ્યારે સ્થપાતા હોય ત્યારે એની અંદર બેંક જે આપને ઇન્ટરેસ્ટ લગાવે છે એની ઉપર અડધાથી વધારે ઇન્ટરેસ્ટ આપે છે, 7% અને 5%, એમ 2 પ્રકારની વ્યાજ સહાયની ગુજરાત સરકારની યોજના છે, જેથી નવા ઉદ્યોગકારોને ખૂબ પ્રોત્સાહન મળે છે. જે ઉદ્યોગકારો છે એને પોતાની ક્વોલિટી દેશ દુનિયામાં સુધારવા માટે ISI માટે પણ સરકાર સહાય આપે છે, ISO સર્ટિફિકેશન લેવા માટે પણ સરકાર સહાય આપે છે. બીજા કેટલા બધા એવા છે કે જે એક્ઝિબિશનમાં જતા હોય તો એક્ઝિબિશન માટે પણ સરકાર ખૂબ પ્રયત્નશીલ છે. એના ડેટાઓ પણ બધા એસોસિએશનને મોકલી અને વારંવાર જાણ કરે છે કે ભાઈ તમે તમારા સભ્યોને મોકલો જેથી આ બધા ફાયદાઓ થાય. કોમન સેન્ટર, ફેસિલિટી સેન્ટર બનાવવા માટે પણ સરકાર ખૂબ અગ્રેસર છે અને એના માટે એસોસિએશનને પણ પ્રમોટ કરતા રહી છે કે ભાઈ તમારા ઉદ્યોગ સાહસિકો માટે તમે કંઈ ને કંઈ એક્ઝિબિશન્સ કરો જેથી બહારના લોકો અહીંયા આવીને આપણી પ્રોડક્ટ લઈ જાય. એટલે આવી ઘણી બધી સ્કીમો છે. પહેલાં કરતાં અત્યારની સ્કીમો બહુ સ્મૂથ છે, પણ છતાંય સરકાર પાસે અમારી માગણીઓ ઘણીવાર રહેતી જ હોય છે કે ભાઈ ખૂબ નાના ઉદ્યોગો, માઇક્રો ઉદ્યોગ છે તો એની સબસિડીઓ જે સરકારની ગ્રાન્ટ આવે પછી એને પેમેન્ટ ચૂકવાતું હોય. તો આ નાના ઉદ્યોગકારોની એક કોઈ સર્ટેન એમાઉન્ટ સરકાર નક્કી કરી લે, આને દર 2 મહિને કે 3 મહિને આપી દે તો આ ઉદ્યોગનો વિકાસ જલ્દી થાય. જેની રકમ વ્યાજ સહાયની કે બીજી કોઈ પણ ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે હોય કે ISO માટે હોય, એ મોટી રકમ હોય તો એને થોડો સમય લઈ સરકાર પોતાનું ફંડ આવે ત્યારે આપે
એવું કરે, પણ નાના ઉદ્યોગકારોને એક જુદા ડાયવર્ટ કરી દે તો એમને લોકોને જ્યારે બેબી ફીડ કરતા હોય ઉદ્યોગો ત્યારે એને સહાય મળે તો એને ગ્રો કરવાનો ચાન્સ ખૂબ વધારે મળે. ગુજરાત સરકારે ઈ કોમર્સ સાથે જોડાણ કરીને કારીગરોની આવક વધારવા માટે વિશેષ સહાયની જાહેરાત કરી છે. સાથે જ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે ₹25 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા માટે ગુજરાત એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવશે, જે ગુજરાતના ઉત્પાદનોને ગ્લોબલ માર્કેટમાં નવી ઓળખ અપાવશે. બજેટ 2026-27માં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ સાક્ષી છે કે ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર કેટલી કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું. સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2026-27ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતાં 10.2% વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે. બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે. ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઈ શકે તેવું સર્વસમાવેશી બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઈ કોમર્સ સુધીના સરકારે જે પગલાં લીધા છે તે આગામી દાયકાઓમાં રાજ્યના ઔદ્યોગિક નકશાને બદલી આત્મનિર્ભરતાના નવા અધ્યાયની શરૂઆત કરશે.